દૈવી કૃપા એટલે શું? ચાલો બાઇબલના એક ખાસ પાત્ર દાઉદના જીવનમાંથી આને સમજીએ. આ વિચાર ઘણો દમદાર છે, ખરું ને? પણ આ દૈવી કૃપા આખરે છે શું? તો દાઉદનું જીવન આ કૃપાના 4 અલગ અલગ પાસા બતાવે છે. ચાલો એ જોઈએ. પહેલું પરિમાણ એ બતાવે છે કે કૃપા ત્યાંથી શરૂ થાય છે જ્યાં માણસોની ઓળખ પૂરી થાય છે. ભલે એના પરિવારે એને અવગણ્યો, પણ ઈશ્વરની નજરમાં એક રાજા તૈયાર થઈ રહ્યો હતો. આનો મતલબ એ છે કે કૃપા ઈશ્વરની પસંદગી પર છે, માણસની લાયકાત પર નહીં. હવે બીજું પાસું, કૃપા કઈ રીતે રોજબરોજના કામને પણ ખાસ બનાવી દે છે. એક નાનકડું કામ દેશના ઇતિહાસને બદલનારી જીતનું કારણ બની ગયું. મતલબ નાના કામોમાં પણ વફાદાર રહેવાથી મોટી તકોના દરવાજા ખુલી જાય છે. અને ત્રીજું પરિમાણ, અલૌકિક ઉન્નતિ, એટલે કે લાયકાત કરતાં પણ ઉપર ઉઠાવતી કૃપા. શાસ્ત્ર પણ આ વાતની પુષ્ટિ કરે છે. ઈશ્વર સામાન્ય લોકોને પણ રાજવી પદ સુધી પહોંચાડે છે. કૃપા દરવાજા તો ખોલે, પણ ટકી રહેવા માટે નમ્રતા અને વફાદારી જેવું ચારિત્ર્ય જરૂરી છે. આ બતાવે છે કે નમ્રતા વગર ઈશ્વરની કૃપામાં ટકી રહેવું મુશ્કેલ છે. અને છેલ્લું, ચોથું પરિમાણ, ભૂલ થાય તો પણ કૃપા ખતમ નથી થતી, પણ પાછા ઊભા કરે છે. એટલે પાપ પછી કૃપા આપણને સજા, શક્તિ અને પાપની હાજરી ત્રણેયમાંથી બચાવે છે. આ જ તો છે પુનઃસ્થાપિત કરતી કૃપા. આ કોઈ એક દિવસની નહીં, પણ એક આખી સફર છે. તો આ છે કૃપાના 4 પરિમાણો, જે જીવનના સુખ દુઃખમાં ઈશ્વરની કૃપા કેવી રીતે કામ કરે છે એ બતાવે છે. તો શીખવા જેવી વાત એ છે કે કૃપા આપણી ઢાલ છે, આપણને ઉપર ઉઠાવે છે અને ફરીથી બેઠા કરે છે. અને છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે, કૃપા દરેક પરિસ્થિતિમાં આપણને સાચવી લે છે.